अयोध्या रहे राम, बीरज में भगवान कृष्ण होय के कोई पण देवता होय पण ई प्रेम ने वश थईने नाना बाळक पण बनी शके छे। એટલે छोटे छोटे शिवजी, भगवान शिवजी छोटा होई शके नहीं तो महादेव छे, देवोना पण देव। परंतु ये भक्तनी आगळ पोते भक्तनी आगळ जेम पिता बाळकने पाणी पीवरावવું હોય तो पेटनी થયેલો માણસ પણ બાળકને ભૂ પીવું છે એમ કહીને બોલે। એ વ્યાકરણવિદ માણસ પણ બાળકને પોતે એમ કે બેટા તારે ભૂ પીવું છે, ભૂ પીવું છે। એવી રીતે પરમાત્મા કહે છે કે મને પ્રાપ્ત કરવા માટે જો તમે મારી સામે એક ડગલું ભરો તો હું નાનામાં નાનો બનીને પણ તમારી સામે તમને ભેટવા માટે આવું। આવા અનુભવો આપણને રામચરિત્રમાં, કૃષ્ણ ચરિત્રમાં, શિવજીના મહિમામાં આપણને સમજાય છે કે નાનામાં નાનો સમાજથી અછૂત થયેલો માણસ, સમાજથી તરછોડાયેલો માણસ, સમાજથી ફેંકાઈ ગયેલો માણસ પણ જો પરમાત્મા તરફ વળે तो जीव एक डगलू चाले અને परमात्मा 1000 डगला एनी सामे चाले छे। ये अर्थ में छोटे छोटे शिवजी, छोटे छोटे राम, छोटो सो मेरो मदन गोपाल एवं आ सुंदर भजन भक्तनी महानता बतावता बताव्યું છે। कैलाश रहे शिवजी, अयोध्या रहे राम, बीरज में मेरो पूरा खाए शिवजी लड्डू खावे राम, पूरा खाए लड्डू खावे राम, माखन खावे मेरो मदन गोपाल, लड्डू खावे राम, माखन खावे मेरो मदन गोपाल, माखन खावे मेरो मदन गोपाल। छोटो सो हमरो मदन गोपाल, छोटो सो हमरो
ગોપાલ ક્યાં કરે શિવજી ક્યાં કરે એ ક્યાં કરે મેરો મગન ગોપાલ નામ ધરે ભગવાન શિવજીનું બાળ સ્વરૂપ, ભગવાન કૃષ્ણનું બાળ સ્વરૂપ, ભગવાન રામનું બાળ સ્વરૂપ, એ બાળ સ્વરૂપની અદ્ભુત લીલાઓનું દર્શન કે ભગવાન શિવજીનું બાળ સ્વરૂપ કેવું હોય, આ એક ભક્તની કલ્પના છે. ભગવાન રામનું બાળ સ્વરૂપ હોય એ પણ કેવું હોય, અને ભગવાન કૃષ્ણનું બાળ સ્વરૂપ જેને જોવા માટે ભગવાન શિવજી પણ યોગીનો વેશ ધારણ કરી અને વૃંદાવનની ગલીઓમાં, ગોકુળની ગલીમાં એ ભિક્ષાના રૂપમાં, ભિક્ષાના બહાને પરમાત્માનું દર્શન કરવા ભગવાન શિવજી પણ, નિરાકાર ઈશ્વર પણ સાકાર રૂપ ધારણ કરી અને પરમાત્મા ભક્તોના દ્વાર ઉપર આવે એ પરમાત્માની બાળ લીલા, મધુર લીલા, એનું દર્શન કરાવતું આ ભજન હતું. આપણે પણ પરમાત્માને, એ તો વિરાટથી વિરાટ પણ થઈ શકે અને વામનથી વામન પણ થઈ શકે. પરમાત્મા કરતા, અકર્તા અને અન્યથા કરતા છે, તો એની કલ્પના બાળ સ્વરૂપમાં આ ભજન દ્વારા કરવામાં આવી છે. ગિરનારની મહાનતા શાસ્ત્રોમાં જે રીતે વર્ણિત થઈ છે, અનુભૂતિઓ જે રીતે થઈ છે અને કવિઓએ લોકભાષામાં જે રીતે એનું વર્ણન કર્યું છે, એ રીતે એ દામો કુંડ દેખ્યો નહીં અને ન ચડ્યો ગઢ ગિરનાર, એ નનાયો ગંગા ગોમતી એનો એણે ગયો અવતાર. અને સૂફી સંતો પણ જેની પ્રશંસા કરતા કહે છે કે इरादे लाख बनते हैं, इरादे लाख बनते हैं, बनकर टूट जाते हैं, और गिरनार में वही आते हैं जिसे गिरनारी बुलाते हैं. गिरनारी એટલે ભગવાન દત્તાત્રેય, જ્યાં નવનાથ 84 સિદ્ધો સાથે ભગવાન દત્તાત્રેય અને માં દુર્ગા જ્યાં વિરાજિત છે. દામોકુંડ એ ભગવાન નરસિંહ મહેતાનું સાધનાનું એક અગત્ય ક્ષેત્ર, જ્યાં દામોદર રાયજીનું મંદિર છે, એની બાજુમાં રાજા મુચકુંદની ગુફા છે. અનેક ઇતિહાસો સાથે આ ગિરનાર જોડાયેલો છે, કારણ કે પુરાણોમાં, શાસ્ત્રોમાં પણ ઘણી જગ્યાએ ગિરનારને હિમાલયનો દાદો કહ્યો છે. એને જૂનોગઢ પણ કહ્યો, એને રેવતાચલ પણ કહ્યો, એને નગાધિરાજ પણ કહ્યો. તો એ નગાધિરાજના ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના મેળા સમયમાં, જ્યાં હજારો દૂર દૂરથી સાધુ સંતો જે ગુફાઓમાં રહીને, કંદરાઓમાં રહીને ઉપાસના કરતા, જે પબ્લિકના સંપર્કમાં નથી આવતા, એવા સંતો પણ એ શિવરાત્રિએ જ્યારે નાગા સંન્યાસીઓનું અહીંથી રવાડી નીકળે છે, એનું અગ્રસ્થાન હંમેશા આપણું ભારતીય આશ્રમ રહ્યું છે. અમારા ગુરુદેવ અવંતિકા ભારતીજી બાપુ પણ આ ગિરનારના થાણાપતિ તરીકે રહ્યા છે, અને લગભગ 60 વર્ષનો આ ગિરનાર સાથેનો અમારો એક આધ્યાત્મિક સંબંધ, એની સાથે જોડાયેલી અમારી ઉર્જા, ભગવાન દત્તાત્રેય જ્યાં સદા નિવાસ કરે છે, અનેક યોગીઓ જે ગુફાઓમાં, કંદરાઓમાં રહી અને ભજન કરે છે, અને શિવરાત્રિની રાત્રિએ એ રવાડીમાં, એ શોભાયાત્રામાં, મરઘીકુંડમાં સ્નાન કરવા માટે તમામ સંતો ઉપસ્થિત રહે છે. અને સાથે સાથે 10 થી 12 લાખ માણસો એ ગિરનારની રવાડીનું દર્શન કરવા, ગિરનારના મેળાનું દર્શન કરવા, શિવરાત્રિના મહોત્સવને માણવા, ભજન અને ભોજનની એક અનોખી પરંપરા પૂરા ભારત વર્ષમાં નહીં પણ પૃથ્વીના ગોળા ઉપર જેની પ્રતિષ્ઠા છે કે હાલો શિવરાત્રિનો મેળો કરવો હોય
તો ગિરનાર જઈએ અને ગિરનાર જઈ અને સાધુ સંતોના દર્શન કરશું, એના આશ્રમોનું આતિથ્ય માણશું અને ભજનની આધ્યાત્મિકતા આપણે પ્રાપ્ત કરશું. તો એ ગિરનારના મહત્વ વિશે આ ભજન દ્વારા બતાવ્યું કે આ તો ગિરનારની નગરી છે, એમાં હવાને આવવું હોય ને તો પણ એ ભગવાન ગિરનારી એટલે દત્તાત્રેય મહારાજની આજ્ઞા લઈને આવવું પડે. इरादे रोज बनते हैं, इरादे रोज, ओ इरादे रोज बनते हैं, बन के टूट जाते हैं. इरादे रोज बनते हैं, बन के टूट जाते हैं. हो गिरनारी वो ही आते हैं जिसे गिरनारी बुलाते हैं. અને કેવું લગન 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 લગ ગઈ હે, લગન 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 લગ ગઈ है. गुरु तेरे चरणों की, गिरनारी तेरे शरणों की. गिरनार में संतों की उतरने की जगह है. गिरनार में गिरनार गिरनार में संतों की उतरने की जगह है. और हिम्मत दे, शब्दों समझो, गिरनार में संतों की भक्तों की उतरने की जगह है. और हिम्मत दे गिरनारी तो ये मरने की जगह है. અને મેળાની મજા કેવી છે? યા गिरनारी आपके मेले में वो मजा हमने पाई है. या गिरनार आपके मेले में वो मजा हमने पाई है. देखने पर भी मेरी आँख भगवान भी करे और जमियल सादातार भी करी. आ बाजू दातार जमियल साने, आ बाजू दातार एवा ज हमारा गिरनारी दत्त भगवान. दो प्रभु के बीच में भक्तों की तकदीर बन आई है. गिरनारी शहर में, गिरनारी शहर में, गिरनारी शहर में, गिरनारी शहर में, जगत के जन्म में, गिरनारी शहर में, गुरु जगत के जन्म में, यहाँ संस्कृतों की जगह है.
गिरनारी में हजारों समय हजारों संतों गिरनारी सताए जितने सताए मुझे रमे दूंगी सताए जितने सताए मुझे रमे दूंगी अरे निकाल लूंगा मैं सारी कसम गुरु दत्त के शरण में यह सब सीधो સાંભળવા જેવા છે આજે પગ મૂકવાની જગ્યા નથી ગિરનારમાં कुछ ऐसी भीड़ लग जाती है कुछ ऐसी भीड़ लग जाती है गिरनारी के मेले में कुछ ऐसी भीड़ लग जाती है गिरनारी के मेले में और हवा को रास्ता मुश्किल से मिलता है हवा में रास्तों बढ़तो नहीं कुछ ऐसी भीड़ लग जाती है कुछ ऐसी भीड़ लग जाती है गिरनारी के मेले में अरे हवा को रास्ता मुश्किल से मिलता है गिरनारी शहर में के चरण में यह सब सिद्धों की जगह है गिरनारी शहर में और हवा को रास्ता मुश्किल से मिलता है और हवा भी कैसे चलती है हवा भी यहाँ हवा भी अदब के साथ चलती है गिरनारी के चरण में यह सब सीधों की जगह है जब भी तबीयत मलूल होती है જ્યારે દુઃખ આવી જાય છે ત્યારે એનું સ્મરણ કરે છે તો દુઃખ મટી જાય છે गमों से जब भी तबीयत मलूल होती है तो आंखों में गुरु दत्त की तस्वीर होती है અને જો કેદારના દરબારમાં જવું હોય तो पहले संतों ना दर्शन करतो तो तुम्हारी ये दुआ से ही कबूल थाशे केवी रीते जिस दुआओं में हो जिस दुआओं में ऐसे संतों का वास्ता शामिल हुजूर हुक्म में यकीनन कबूल होती है ताली उड़ाओ
આખા શરીરમાં પ્રાણ છે ને અમુક બાજુ હોય અને આખા ગીતમાં એક જ એવો શબ્દ હોય તો ઘાયલ કરી નાખે. અરે ક્યું આકે રો રહા હૈ गिरनार शहर में, क्यों आके रो रहा है गिरनार शहर में, क्यों आके रो रहा है गिरनार शहर में. अरे શું આવીને રહ્યો છો? क्यों आके रो रहा है गिरनार शहर में, अरे क्यों आके रो रहा है गिरनार शहर में, यहाँ हर दर्द की दवा है. यहाँ हर दर्द की दवा है गिरनार शहर में, गुरुदत्त के चरण में गिरनार शहर में. જ્યાંથી ભગવાન દત્ત ભગવાનના ચરણ પગથિયા છે એના વખાણ લખે છે. કદમોं ने उनके खाक को कुंदन बना दिया, अरे कदमों ने उनके खाक को कुंदन बना दिया. અને જો મટ્ટી માથે ઉડીને પડે ને તો જ્ઞાન થઈ જાય. यहाँ की मिट्टी भी कीमिया है गिरनार, यहाँ की मिट्टी भी कीमिया है गिरनार शहर में, यहाँ संगीत भी जगह है गिरनार शहर में. क्यों आके रो रहा है गिरनारी शहर में? अरे गिरनार जेवा सिद्ध क्षेत्र में ज्યાં ભગવાન દત્તાત્રેય નવનાથ 84 સિદ્ધો જ્યાં સદૈવ વિરાજે છે, જ્યાં અનેક દેવતાઓ પણ આ મેળાને માણવા આવે છે, ત્યાં હે જીવ ક્यों આકે રો રહા? અહીંયા આવીને રોદડા શું કરો રોવે છે તું? કારણ કે આ તો કલ્પવૃક્ષ છે. અહીંયા બેસીને જે કામના કરશો, જે સંકલ્પ કરશો તે સંકલ્પ સિદ્ધ થાય એવી આ ભક્તરાજ નરસિંહાની પાવન ભૂમિ છે. અને એ ભૂમિમાં આવીને क्यों आके रो रहा है गिरनारी शहर में, यहाँ की मट्टी भी कीमिया है गिरनारी शहर में. अरे આ શહેરની માટી, અહીંની માટી, એ માટી પણ પાવન છે. એ માણસના અનેક જન્મોના પાતકને ધોઈ નાખે એવી આ માટી આ ધૂળની અંદર જાણતા અજાણતા પણ જે આવી અને ગિરનારીના મહિમાનું ગાન કરે છે, ભગવાન દત્ત મહારાજના મહિમાનું જે ગાન કરે છે, એ તો આ અદ્ભુત ભગવાન દત્તાત્રેય મહારાજ, નવનાથ 84 સિદ્ધો, જગદંબામાં ભવાની અંબાજી અને ભૈરવનાથજીનું સાનિધ્ય જ્યાં છે એવા ગરવા ગિરનારના માટેનું આ ભજન છે કે શિવરાત્રીમાં તો ગિરનારે ગુરુ દત્ત વસે અને પહાડો મેં વસે પીર. આ પહાડની અંદર મને એમ લાગે છે કે પાણે પાણે પીર બિરાજે છે અને ભગવાન દત્તાત્રેયની રજની અંદર એની અનુકંપાનો અનુભવ અહીંના સિદ્ધ પુરુષો, યોગીરાજ પુરુષો, ભજનાનંદી પુરુષો અને માણી અને એના મહિમાનું વર્ણન કરતા કહે છે કે ये तो मिट्टी भी कुंदन बन जाती है. અહીંની માટી પણ કુંદન સોનું બની જાય છે. અને એવી આ અદ્ભુત આ ભૂમિકાની અંદર શિવરાત્રીનો મેળો, ગિરનારની પરિક્રમા અને પરિક્રમામાં થતી અનુભૂતિઓ
લોકો જે કરે છે એનો અહોભાવ વ્યક્ત કરતા આ ભજન દ્વારા આપણા ભજની કરશન સાગઠિયા એમ કહે છે कि क्यों आके रो रहा है गिरनारी शहर में, यहाँ तो मिट्टी भी कीमिया है गिरनारी शहर में। तो માણસના સંકલ્પને પણ સિદ્ધિ આપે એવું આ ગિરનારનું, આ ગરવા ગિરનારનું પ્રાકૃતિક સૌંદર્યનું આ એક મહાન ઉર્જા ક્ષેત્ર છે। આવો આપણે સૌ આ ગિરનારને માણીએ, જાણીએ, અનુભવીએ અને એની કૃપાનો પ્રસાદ પ્રાપ્ત કરીએ। ભજનનો મહિમા વર્ણવતા આપણા ભક્ત કવિઓ એવું બોલ્યા કે તારો રે ભરોસો મને ભારી એવા ગરવો દાતા ગિરનારી રે દાતા ગિરનારી। આ તો એવો દાતા, નહીં તો દાતા હોય ને એ લગભગ અભિમાની હોય। દાતારને પોતાની કંઈક આગવી પેલી હોય કે મારો કંઈક મહિમા વધે, મારો વિસ્તાર વધે, પણ આ તો ગર્વો દાતા દાન આપે, એવું દાન આપે કે સંસારના જીવોના જન્મ મરણના મૃત્યુના ભયના તમામ રસ્તાઓના માર્ગ સાફ કરી નાખે એવા ભગવાન દત્તાત્રેયનું અહીં મહિમા કહેતા ઊંચો છે ગર્વો દાતા અને સામે જમીલ શાહ વારી જાઉં એ વચમાં ભવેશ્વર ભારી। જોઈ લો આ વચમાં ભવેશ્વર ભારી એવો ગર્વો દાતા। દેશ ને વિદેશમાંથી અનેક લોકો, લાખો લોકો, નર નારી અહીંયા આગળ ભગવાન દત્તાત્રેયની અનુકંપા પ્રાપ્ત કરવા માટે, એનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરવા માટે, એનો અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે અને જીવ મટીને શિવ સુધીની તમામ યાત્રાઓનું જેની કૃપા દ્વારા પરમ દર્શન પ્રાપ્ત થાય એવા ભગવાન દત્તાત્રેયનો મહિમા આ ભજનમાં બતાવ્યો। દામોકુંડ, રેવતીકુંડ, અહીંયા મૃગીકુંડ અને અનેક તીર્થો જ્યાં ભગવાન દત્તાત્રેય સાક્ષાત જ્યાં બિરાજે છે, માં જગદંબા ભવાની જ્યાં બિરાજે છે, નવનાથ 84 સિદ્ધો જે શિખર ઉપર બિરાજે છે, સામે જમીલ શાહ દાતાર અડીખમ ઊભા છે અને આ બાજુ માં જોગણીનો પહાડ ઇન્દ્રેશ્વર મહાદેવ। આનું દર્શન અદ્ભુત દર્શન છે અને એનો મહિમા આ ભજનમાં ભરી ભરીને ઠાલ્યો છે। તારે ભજનની
ભગવાન દત્તાત્રેય પ્રત્યેનો અમારા ભજનિક જગતનો અગત્ય લોકોનો શું અભિગમ છે કે હે ભગવાન દત્તાત્રેય, તારો ભરોસો તો એટલો બધો ભરોસો છે, અહીં આવીએ ત્યારે અમારી જાતને પણ ભૂલી જઈએ છીએ, અમારા વૈભવને પણ ભૂલી જઈએ છીએ. અમે ક્યાંથી આવ્યા, દેશ ને પરદેશથી અહીં યાત્રા કરવા માટે જ્યારે યાત્રિકો આવે છે અને ભગવાન દત્તાત્રેયના આ મહિમાવંત ભૂમિની અંદર જ્યાં પ્રવેશ કરે છે ત્યાં પોતાના વિચારોનું પરિવર્તન થઈ જાય છે, જ્યાં માણસની આધ્યાત્મિક ઉર્જા જાગૃત થઈ જાય છે. અને એવી આ સિદ્ધ ભૂમિનો મહિમા વર્ણવતા અહીંના તમામ ક્ષેત્રોનો મહિમા ગાતા જન્માંતરોથી પણ જે દુઃખો અને જે પરિતાપો પ્રાપ્ત થયા છે જીવને, એ અહીં ભૂમિમાં પગ મૂકતા સહજ એને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. એક પુષ્પ એક બીલીપત્ર एक लोटा जल की धार दयालु रिझ के देते हैं चंद्रमौली फलचार. જુનાગઢના કવિ દાદનું આ સુંદર ભજન છે. ભગવાન શિવજીનો મહિમા વર્ણવતા કહે છે કે હે ભગવાન શિવ, આપ કૈલાસમાં નિવાસ કરવા હોવા છતાં હિમાલયના ઉચ્ચ શિખર ઉપર વિરાજીને ભવાની, ગણેશ અને કાર્તિક સ્વામી સાથે સમસ્ત જગતનું કલ્યાણ કરવા માટે ભક્તોं को बोले तो मैंने कभी निराश ना किया. કોઈ એવો ભક્ત નથી, પછી દેવ હોય, દાનવ હોય, અસુર હોય કે માનવ હોય, સમસ્ત દેવ દાનવ માનવ આપણી ઉપાસના કરી અને પોતાના ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરે છે. આપ માટે એવું કાંઈ નથી કે ભક્ત જે માગે અને આપ આપી ન શકો. એવા હે ઓઘડદાની, ક્યાં હું તમારું શું વખાણ કરું, બખાન ક્યાં કરું મેં લાખો કી ઢેર કા. તમારી પાસે સમૃદ્ધિ, દેવ દાનવ માનવને સમસ્ત સંસારના ભોગ પદાર્થોનું ઉદાર ચિત્તે દાન કરી અને હે ભોળાનાથ, સ્મશાનમાં રહીને સ્મશાને શ્વા ક્રીડા સ્મર હર પિચાશા સહચરા, ભૂત પિચાશોને સાથે રાખીને સ્મશાનમાં રહી અને સમસ્ત જગતને અનંત વૈભવો આપનાર હે ભગવાન શિવ, क्या क्या नहीं दिया उसका क्या प्रमाण दे. શું પ્રમાણ આપ્યા આપના માટે? કારણ
કે દેવ અને દાનવ મળી અને સમુદ્રનું મંથન કર્યું. મંથન કરતા બંનેના પુરુષાર્થ વડે સમુદ્રમાંથી 14 રત્ન કાઢ્યા, મેરુનો રવૈયો બનાવ્યો અને કચ્છ ઉપર ભગવાન કચ્છપ રૂપ ધારણ કરી અને પીઠ ઉપર ધારણ કરી મેરુને. અને દેવને દાનવે જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે દેવગુરુ બૃહસ્પતિ અને દાનવના ગુરુ શુક્રાચાર્યજી બંનેને સારી વિચારધારા આપી અને સમુદ્રમાંથી 14 રત્નો કાઢ્યા. રત્ન કાઢ્યા ત્યારે ભગવાન વિષ્ણુ કૌસ્તુભમણિ લઈ ગયા, ઐરાવત અને એ ઇન્દ્ર લઈ ગયા. આવા અનેક રત્નો નીકળ્યા. એ બધા રત્નો સૌ લઈ ગયા, પણ છેલ્લે મંથન ચારુ થતાં હળાહળ વિષ નીકળ્યું. જે વિષનું એક બિંદુ માત્ર પૃથ્વી ઉપર પડી જાય તો અનેક વખત પૃથ્વીને કદરૂપી કરી નાખી, એનો વિનાશ કરે. એવું જ્યારે ભયંકર અંદર વિષની જ્વાળાઓ નીકળી ત્યારે દેવતાઓ અને દાનવો ગભરાયા. થયું કે હવે આ તો બધાનો સર્વનાશ થશે, આ વિનાશમાંથી કોણ બચાવી શકે? ત્યારે બધાની દ્રષ્ટિ એક તરફ ગઈ કે હવે તો ભગવાન શિવજી કૈલાસના નિવાસી ભગવાન ભોળાનાથના શરણમાં જઈએ તો જ આ હળાહળ વિષના આ જ્વાળાઓમાંથી આપણે બચી શકીએ. ભગવાન શિવજી પાસે ગયા અને દેવતાઓ અને દાનવોને જોઈ શિવજી પ્રસન્ન થયા. કહ્યું, દેવતાઓ તમે શા માટે આવ્યા છો? બોલો, તમારે જે કંઈ કામ હોય. ત્યારે કહ્યું કે પ્રભુ, આ સમુદ્રના મંથન કરતા 14 રત્નો પછી હળાહળ નામનું વિષ નીકળ્યું છે અને આ વિષ સંસારમાં કોઈ પચાવી શકે નહીં આપના સિવાય. તો દેવ દાનવ માનવની તમામ સૃષ્ટિનો વિનાશ રોકવા માટે આપ કેવળ એક જ અમારા માટે આધાર છો. અને એ રીતે ભગવાન શંકર સમુદ્રનું વિષપાન હળાહળ વિષને કંઠની અંદર ધારણ કરી ન અંદર ઉતાર્યું ન બહાર કાઢ્યું અને આખા સમસ્ત સંસારને ભયમુક્ત બનાવ્યો. દાનવ દેવ આ બધાય ચિરંજીવ બન્યા. તો એ ભગવાન શિવજી આપણી ઉદારતાનું પરિણામ છે. અને છેલ્લે કવિ દાદ કહે છે કે ક્યાં આપના સ્વાસ્થ્ય તેરી કૃપા વિના હાલે એક હી અણુ. તારી કૃપા વિના સંસારમાં એક પાંદડું પણ હાલે નહીં. હું કરું, આ મેં કર્યું, આ માનવી મિથ્યા બકે, અવિનાશીની આજ્ઞા વિનાના પાન પણ હાલી શકે. એવા હે પરમાત્મા, આપ જીવ માત્રના શ્વાસ અને ઉશ્વાસમાં શિવને શક્તિના રૂપમાં વિરાજિત છો. તો એવા ભગવાન શંકર અમારી ઉપર કૃપા કરી અને મારી તરફ એક તરફ દ્રષ્ટિ કરી અને અમને પતિત્વને પાવન કરો. આવી આ ભજનની અંદર સુંદર રચના કવિતા છે. कैलाश के निवासी कैलाश के निवासी तेनु बार बार कैलाश के निवासी कैलाश के निवासी नमो बार बार नमो बार आयो शरण की हर प्रभु तारता
की हरे प्रभु तारा लाखों की भीड़ का तेरे लाखों की भीड़ का जबकि भूत में एक जाना तुझेगा जबकि भूत में एक जाना तुझेगा गंगधार मुक्तिदार ओंकार तू हे गंगधार मुक्तिदार ओंकार तू आयो शरण की हरे प्रभु तारा हे गंगधार मुक्तिदार कृपा बिना नहीं ले एक भी श्वास तेरी दया से एक बार मुझको निहार तू आयो शरण की हरे प्रभु ભગવાન શિવજીનો મહિમા વર્ણવતા એની ઉદારતાના ચરિત્રનો આપણે રહસ્ય તો જાણ્યું, પરંતુ એનો અપાર મહિમા અને એની ઉદારતા કેટલી એનું એક દ્રષ્ટાંત એક વખતના સમયે
કોઈ એક ભીલ શિકાર કરવા નીકળ્યો અને શિકાર કરતાં 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 આખો દિવસ વ્યતીત થઈ ગયો, પણ આખા દિવસમાં એને ક્યાંય શિકાર મળ્યો નહીં. રાત્રિનો સમય થયો અને થયું કે કોઈ શિકાર લીધા વિના હું ઘેર જઈશ તો મારા બચ્ચાઓ ખાશે શું. એટલે પોતે એક ઝાડ ઉપર ચડી અને વિચાર કર્યો કે આ ગમે તેમ થાય પણ મરગિયા કરીને પછી જ જવું, આમ વિચાર કરી. અને એ ભીલને તો ખબર નહોતી, પણ એ દિવસ હતો મહાશિવરાત્રિનો. અને મહાશિવરાત્રિના દિવસે અજાણતા આ ભીલ જે વૃક્ષો ઉપર ચડ્યો એ વૃક્ષ હતું બીલીનું. બીલીના વૃક્ષો ઉપર ચડી હાથમાં ધનુષ બાણ લઈ અને આ ભીલ વૃક્ષો ઉપર ચડ્યો છે. રાત્રિનો પહેલો પ્રહર શરૂ થયો અને પોતાના બગલમાં પોતાને પીવા માટેના પાણીની બતક હતી. નીચે જ બીલીના પત્રોની નીચે એક પુરાણું શિવલિંગ હશે, ખબર તો નહોતી, પરંતુ આમ એમ વાંકો વળવા જાય ત્યારે પેલી બતકની અંદરથી પાણી પડ્યું અને પાણી ભગવાન શિવજી ઉપર પડ્યું. અજાણતા આમ પાંદડા હલાવતા હલાવતા એ બીલીપત્રો ભગવાન શિવ ઉપર ચડ્યા અને જાણે ભગવાન શિવની પહેલા પ્રહરની પૂજા થઈ. બીજો પ્રહર થયો. આવી જ રીતે બીજા પ્રહરમાં પણ અજાણતા આ ભીલથી બતકમાંથી પાણી પડી ગયું, બીલવપત્ર પડ્યા અને ભગવાન શિવનો બીજો અભિષેક થયો. ત્રીજો પ્રહર થયો. આમ ચોથો પ્રહર, 4 પ્રહરની જ્યાં પૂજા અજાણતા ભીલે કરી તો એ 4 પ્રહરની પૂજાથી ભગવાન શિવ આશુતોષ પૂર્ણ પ્રસન્ન થયા અને ભગવાન શિવજી મૃત્યુના દેવ એ દેવાધિદેવ ભગવાન શિવજી ભીલની સામે આવી અને ઊભા રહ્યા. તે મારી આ 4 પૂરની પૂજા કરી છે. ભીલ તો જાણતો નહોતો, પૂજા જાણતો નહોતો, પણ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ. ભક્તિ સહિત મને પત્ર પુષ્પ કે જળ જે ચડાવે છે એનું હું પ્રેમપૂર્વક સ્વીકારી અને એને અભય બનાવું છું. એમ ભગવાન શિવજી એ ભીલ ઉપર પ્રસન્ન થયા અને કહેવાય છે કે આ લોકમાં તમામ પ્રકારના સુખને ભોગવી અને અંતે ભીલ કૈલાસમાં ભગવાન શિવજીનું સાનિધ્ય પ્રાપ્ત કરી અને એનો ગણ બનાવ્યો. આવી ઉદારતા ભગવાન શિવ સિવાય બીજી કોની હોઈ શકે? અમદાવાદના સરખેજમાં અને જૂનાગઢના ગિરનારમાં શિક્ષણ, માનવ કલ્યાણ અને ગૌ સેવા ક્ષેત્રે નોંધનીય કામગીરી બજાવી રહેલ ભારતીય આશ્રમના સ્થાપક જંગમ તીર્થરાજ મહામંડલેશ્વર શ્રી પૂજ્ય ભારતી બાપુના અનેરા વ્યક્તિત્વના દર્શન કરીએ. महामंडलेश्वर स्वामी विश्वंभर भारती जी महाराज शंकराचार्य जी की जो सर्वश्रेष्ठ अध्यात्म की परंपरा है, जिस परंपरा को हम लोग अनादि परंपरा मानते हैं, मानवता के उद्धार के लिए संपूर्ण मानवता का जो वरदान स्वरूप है और अनादिकाल से जिस परंपरा ने इस संसार को जीवन जीने की पद्धति दिया है, अमृतत्व प्राप्ति के लिए संसाधन दिया है और भारत को जिसने विश्व गुरुत्व का पद दिलाया और आगे भी उसी के माध्यम से विश्व गुरुत्व प्राप्त होगा, इस तरह का हम लोगों का पूर्ण विश्वास है। उस अनादि और सर्वश्रेष्ठ शंकरी परंपरा के एक अत्यंत महत्वपूर्ण रत्न है, ऐसा हमारा विश्वास है। इनको देखकर, इनसे मिलकर, इनके साथ बैठकर, इनसे अपने विचारों को ले दे करके, इनके समस्त प्रवृत्तियों को जानकर ऐसा लगता है कि इस देश ने एक विश्व गुरुत्व जो प्राप्त किया था, ऐसे संतों से प्राप्त किया था। अभी हम लोगों का विश्व गुरुत्व ओझल हो गया है, वैसे कई मामलों में आज भी भारत का कोई जोड़ नहीं, कोई उपमा नहीं किसी से। जो कुछ धनवान और भौतिक दृष्टि से संपन्न राष्ट्र अभी दुनिया का अपने को चौधरी मान रहे हैं, अपने को संसार का सर्वश्रेष्ठ प्रतिनिधि मान रहे हैं, जिनकी सड़कें अच्छी हैं, जिनके मकान अच्छे हो गए हैं, जो हथियार बेच करके धनवान हो गए हैं, लेकिन वो कभी भी जो आपस में लोगों को लड़ा करके हथियार बेचकर धनवान होते हैं, गलत आरोप लगाकर जो तेल कब्जा कर लेते हैं, वो कभी भी विश्व गुरु नहीं हो सकते। भारती बापू का केवल अपना आध्यात्मिक आकलन, अपनी यात्रा, अपने जीवन के उद्धार की यात्रा नहीं, ये वैसे ब्रह्मनिष्ठ महामंडलेश्वर संत शिरोमणि हैं जो जन जन के उद्धार के लिए वैसे तड़पते हैं जैसे अपनी पीड़ा से दूसरे लोग तड़पते हैं। इसीलिए ये केवल कंदराओं में रहकर
और अपने मोक्ष के लिए, अपने कल्याण के लिए प्रयासरत नहीं, पूर्ण लोक संग्रही आपका जीवन है। जब भी मुझे मौका मिला आपसे मिलने का, आपके साथ बैठने का, आपको सुनने का, आपको सुनाने का, आपके साथ खाने का, आपके साथ विचारों के विनिमय का, तो ऐसा लगता है कि हम किसी एक अत्यंत निष्णात और परिपक्व जीवन के ऋषि के साथ बैठे हैं। कहीं कोई अभिमान नहीं, कहीं कोई बनावटीपना नहीं, कहीं कोई निश्चलता नहीं। अभी बड़े बड़े आरोप संतों पर लग रहे हैं, जो अखबारों में और समाचार के विभिन्न साधनों में आप पढ़ते लिखते हैं, लेकिन ये ऐसे संत हैं जिनको देखने से, जिनके साथ बैठने से वो सारे आरोप बिना ही किसी खंडन मंडन के अपने आप ही धुल जाएंगे, भूल जाएंगे। तो मैं ये पूर्ण विश्वास के साथ अपनी अनुभूतियों के आधार पर कहना चाहूँगा कि ये सब भारती बापू का व्यक्तित्व सनातन धर्म के लिए वरदान स्वरूप व्यक्तित्व है। भगवान ऐसे लोगों की जब खूब संख्या कर देंगे इस देश में, तो यह देश शंकराचार्य जी की परंपरा के माध्यम से, इनके जैसे संतों के माध्यम से पुनः एक बार विश्व गुरुत्व को प्राप्त करेगा। और यह दुनिया जो अभी समझने लगी है कि भारत के लोग पिछड़े हुए हैं, उनका यह सोचना अत्यंत अंधविश्वास साबित होगा। हम पुनः उसी अवस्था को प्राप्त करेंगे, ऐसी मेरी प्रार्थना भी है कि भगवान इनको खूब खूब आयुष्य दें और हम लोगों के इस जीवन और देश और धर्म की संपूर्णता को साकार करने में इनका महत्वपूर्ण योगदान